નમસ્કાર. આજે આપણે જાણીશું નપુંસકતાનું કારણ. કુંડલીમાં કેવા યોગોથી નપુંસકતા આવી શકે છે? તો જુઓ, અહીં પ્રથમ સ્થાનમાં શુક્ર બેઠો છે. શુક્ર એ વૈવાહિક જીવનનો કારક ગ્રહ કહેવાય, શુક્રાણુનો કારક ગ્રહ કહેવાય તથા સેક્સ્યુઅલ એક્ટિવિટીઝનો પણ કારક ગ્રહ કહેવાય છે. શુક્રની સાથે પ્રથમ સ્થાનમાં સૂર્ય બેઠો છે. તો સૂર્ય સૌથી ગરમ ગ્રહ કહેવાય, ફાયર એલિમેન્ટનો એટલે કે અગ્નિ તત્વનો ગ્રહ કહેવાય. હવે સૂર્યની સાથે કોઈ પણ ગ્રહ આવશે તો તે ગ્રહમાં રહેલા તત્વનો ક્ષય કરશે, નાશ કરશે. જેમ કે શુક્ર એ શુક્રાણુનો કારક ગ્રહ કહેવાય, સ્પર્મનો કારક ગ્રહ કહેવાય. તો સૂર્ય શુક્રની નજીક આવવાથી શુક્ર અસ્ત થઈ જશે અને આ તત્વ એમની અંદર ઓછું દેખાશે. અને આ બંને ગ્રહની યુતિ ક્યાં બની છે? તો પ્રથમ સ્થાનમાં, વ્યક્તિત્વના સ્થાનમાં. બીજું, અહીં અષ્ટમ સ્થાન જે યૌન અવયવનું સ્થાન કહેવાય, ત્યાં શનિ નીચનો થઈને બેઠો છે. અને શનિ એ એક નપુંસક ગ્રહ કહેવાય અને બુધ પણ નપુંસક ગ્રહ કહેવાશે. બુધની દ્રષ્ટિ પણ યૌન અંગના સ્થાન પર પડે છે. ત્રીજું, અષ્ટમ સ્થાનનો માલિક એટલે કે ગુપ્ત અંગ અથવા યૌન અંગનો માલિક પણ 12મા સ્થાનમાં રાહુ સાથે પીડિત અવસ્થામાં બેઠો છે. એટલે આ ગ્રહોની જે સ્થિતિ બને છે તે વ્યક્તિને નપુંસકતા તરફ લઈ જશે અને પોતાની ભૂલ અને ખોટી આદતથી પણ નપુંસકતા તરફ ધકેલાશે. સંતાન પ્રાપ્તિમાં પણ બાધા ઉત્પન્ન કરશે, કેમ કે સંતાન સ્થાનનો માલિક શનિ અહીં ખાડામાં બેઠો છે, અષ્ટમ સ્થાનમાં નીચનો થઈને બેઠો છે. અને આ વ્યક્તિનું દાંપત્ય જીવન જોઈએ તો સપ્તમ સ્થાનથી એમની પત્નીનો વિચાર થતો હોય છે. સપ્તમેશ ગુરુ અહીં ખારામાં બેઠો છે કેતુ સાથે. આ સ્થિતિ પણ પત્ની સાથે ડીએટેચમેન્ટ અથવા તો ડાયવોર્સની સ્થિતિ દર્શાવે છે. તો આ કુંડલીમાં આપણે જોયું કે ગ્રહોની સ્થિતિને લીધે નપુંસકતા પણ આવશે, સંતાન ઉત્પત્તિમાં અડચણ બાધા નડશે અને ડાયવોર્સ સુધીની સ્થિતિ પણ કુંડલીમાં ઉત્પન્ન થતી દેખાય છે. કારણ કે એના પર 12મા સ્થાનમાં બેઠેલા મંગળ અને રાહુની દ્રષ્ટિ પણ છે. અહીં કુંડલીમાં 3 મુખ્ય કારણ એ જોયા કે પ્રથમ સ્થાનમાં શુક્રના નીચનું બેસવું, યૌન અંગના સ્થાનમાં શનિના નીચનું બેસવું અને અષ્ટમેશનું 12મા સ્થાનમાં રાહુ સાથે બેસવું.